હમણાં મારા શાળા માટે હું ને મારા ધર્મપત્ની આ બે જણા છોકરી જોવા ગયા. ત્યાં જઈ અને હજી આમ બેઠા ને એટલે ઓલી છોકરી છે ને એ પાણી લઈને આવી. પાણી લઈને આવીને એટલે મારા ધર્મપત્નીએ તરત મને ઠોહો માર્યો. મને કે ગમે છે? મેં કીધું મને તો ગમે છે, પણ તને વાંધો ન હોય તો હા પાડી દઉં. મને બે ફડાકા માર્યા. મને કે મારા ભાઈ હાટું પૂછું છું. મેં કીધું તો વાંધો નહીં, તું એમ કેસ ગમે છે એટલે. પણ એક હિન્દી જોક્સ છે ને, હમણાં એક જમાઈને સસુરાલ મેં ફોન લગાયા. હિન્દી હો, આપણે કોઈ દી બોલતા નથી, પણ એકાદો जमाई ने ससुराल में फोन लगाया तो जमाई ने पूछा कि घर में सब क्या कर रहे हैं. तो एक बच्चे ने फोन उठाया और वो बोला कि आपकी बुराई. તમારું હારું થતું નથી. બે બેનપણી ભેગી થઈ. એક બેનપણી બીજી બેનપણીને કે કાલે રાત્રે તો મને એવું માથું દુખતું હતું ને કે મેડિકલ સ્ટોરની અંદર જેટલી માથાની ટીકડીયું છે ને એ બધી એકારે લઈ લઉં. બીજી કે પછી બે ટીકડી લીધી એમાં તો ફેર પડી ગયો. અમથી દુખી કરે, એક ટીકડીથી ફેર પડી જાય. પણ આપણે કોર્સ પૂરો કરવો પડે. હા, તમે દવાની દુકાને દવા લેવા જાઓ ને એટલે ટીકડીનું જે પતાકડું રહ્યું ને એ 10 વાળું આવશે, 5 આ બાજુ અને 5 આ બાજુ. શું કામ ખબર છે? આ પ્રથા રાવણથી આવેલી આવે છે. કારણ કે એને માથા દવા હતા, એક ટીકડી તો આપી ન કે એટલે આખું પતાકડું આપતા હતા. અને અત્યારે તમે મેડિકલ સ્ટોરે ટીકડી લેવા જાઓ અને તમને 10નું પતાકડું આપે ને એટલે તમારે એમ સમજી લેવાનું કે આ વ્યક્તિ તમને રાવણ સમજે છે. પણ ટીકડી એકથી ફેર પડી જાય. હમણાં ગયો ડૉક્ટર પાસે ગયો કે ડૉક્ટર સાહેબ કે શું? એ કે રાત્રે ચેનથી ઊંઘ નથી આવતી. ડૉક્ટર કે બટન વાળું પહેરો. ચેનથી ઊંઘ ન આવતી હોય બટન વાળું પહેરાય. ઓલો દર્દી વિયો ગયો કે આ ડૉક્ટરોને કહેવાય એવું નથી. અને કરિયાણાની દુકાને એક જણો હમણાં હાણસી લઈને ઊભો હતો. પ્રફુલભાઈ, હાણસી લઈને. એટલે ઓલા કરિયાણાવાળાને આશ્ચર્ય થયું કે અહીંયા હાણસી લઈને કેમ ઊભો છું? તો કે મારી પત્નીએ ગરમ મસાલો મગાવ્યો છે. એને એમ કે હળહળ તો આવશે ગરમ, એટલે એને પકડવા હાટું એ હાણસી લઈને ગયો હતો. અને વાતે સાચી છે, ગરમ હોય પણ એવું કે એમ ગરમ ન હોય, ધુમાડા કાઢતો આવે. આપણે કહીએ ને ચના ચોર ગરમ, પણ હોય ટાઢા. ખાલી કહેવાય જ ગરમ, બાકી હોય ટાઢા. પણ કરિયાણાની દુકાને ખરેખર મજા આવે. હા, એક જણો આવીને કરિયાણાવાળા દુકાને જઈને એમ કે 250 આનંદ આપો. કરિયાણાવાળો કે અહીંયા થોડો આનંદ હોય કે હું આનંદ લેવા માટે આવ્યો છું. પણ કરિયાણાવાળા દુકાને બહુ સારો જવાબ આપ્યો. કે આનંદ લેવો હોય ને તો કોઈ સંતો પાસે વયો જાય, આનંદ તને ત્યાં મળશે. એક સંત પ્રવચન કરતા હતા, કોઈ તમને એક કાનમાં ખરાબ વાત કહે તો બીજા કાનેથી કાઢી નાખવી. કોઈ તમને એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરી દેવો. તો ઓડિયન્સમાંથી એક ભાઈ ઊભા થાય કે નાક ઉપર ઘૂસતો મારે તો બીજું નાક કાઢવું ક્યાંથી? સંતને એમ થયું કે ઓહો વાતો ન કરાય. પણ જે છે એ સાહેબ ભાગ્ય છે. ભાગ્ય વિના બધું અધૂરું છે. હમણાં એક જણાએ કથા બેહારી. કથાનો તમે ઊંધો અર્થ કરો ને તો થાક થાય. કથા, થાક, જેનો થાક ઉતારી નાખે ને એનું નામ કથા. અને એણે લાખો રૂપિયા વાપરા. એને એમ થયું કે 9 દી કથા મારે સાંભળવી છે. સરસ મજાનું આસન એના માટે બનાવ્યું. અને સપ્તાહનો જેવો વરઘોડો નીકળ્યો ને, પોથી યાત્રા. હવે પોથી યાત્રામાં એક જણાએ સિંધળી બોમ્બ ફોડ્યો. અને એનો જે અવાજ આવ્યો ને ધડીંગ કરતો, ત્યાં ઓલાના કાને ધાક લાગી ગઈ. ચેડે ખર્ચો કર્યો તો એ કાંઈ સંભળાય જ નહીં. આમ બેઠો હોય મૂંગો 9 દી એણે કથા સાંભળી, પણ હાવ બેઠો કાંઈ સંભળાય નહીં. ખાલી આમ હોઠ ફફડે વક્તાના, પણ કાંઈ સંભળાય નહીં. 9 દિવસે કથા પૂરી થઈ. વળી પાછો પોથી યાત્રાનો વરઘોડો નીકળો અને વળી કોકે સિંધડી બોમ્બ ફોડ્યો.
ધડાંગ કરતો ભડાકો થયો ને તો ઓલાના કાનની ધાક ઉઘડી ગઈ, બધુંય સંભળાવવા માંડ્યું. કહેવાનો મારો મતલબ એ છે કે તમે લાખો રૂપિયા ખર્ચ કરો અને કદાચ તમે કથા બેહાડો પણ તમારા ભાગ્યમાં ન હોય ને તો એ બધું નકામું છે. અમારા ભાગ્યનો મુકામ છે તમારી હથેળીમાં, કદી તુફા તો કદી વિશ્રામ છે તમારી હથેળીમાં. હથેળી ગોપીની જોઈને કહ્યું હતું ગોપ જોશીએ કે ભલે ન હોય તું ગોરી પણ શ્યામ છે તારી હથેળીમાં. આ શ્યામ તારી હથેળીમાં છે, પણ એ હથેળીને વાળવી કે ખુલ્લી રાખવી ને. મારી બાજુમાં એક જણો છે, એ ભગવાનની ભક્તિ કરે, ભગવાન પાસે બે જાય કે હે ભગવાન 100 રૂપિયા આપો, 99 આપો તોય નહીં લઉં અને 101 આપો તોય નહીં લઉં, મારે 100 રૂપિયા તમારી પાસેથી જોઈ છે. વળી પાછો અગરબત્તી બંધ કરી દે ને બીજે દી ઈડી અગરબત્તી હળગાવે. હે ભગવાન 100 રૂપિયા આપો, 99 આપો તોય નહીં લઉં અને 101 આપો ને તોય નહીં લઉં. હવે આવું થયું ને એટલે મને એમ થયું કે આની પરીક્ષા કરવી જોઈએ. એટલે રૂમાલમાં મેં 99 રૂપિયા બાંધ્યા. 99 રૂપિયા બાંધીને ઓલો બોલ્યો ને કે હે ભગવાન 100 રૂપિયા આપો, 99 આપો તોય નહીં લઉં અને 101 આપો તોય નહીં લઉં. અને મેં કર્યો રૂમાલનો ઘા, જેમ ભગવાન આપતા હોય એમ. અને એણે આમ ગણ્યા તો 99 રૂપિયા જ થયા. એ તો પરસેવો વળી ગયો. એ કે હોય ને ભગવાનની ભૂલ ન હોય તો કદાચ આપણી હોય કે, બાકી ભગવાનની ભૂલ. 1 વખત ગણ્યા, 2 વખત ગણ્યા, 3 વખત ગણ્યા, પછી માથા ઉપર તાપલી મારીને કે હા ભગવાન હવે એમ જો આપણે રૂપિયા રૂમાલનો કાપી નાખ્યો ને, આપણે રૂમાલની કંઈ વાત નહોતી થઈ. બોલો, મેં કીધું આપણા 99 ગયા. અમુકને તો આપણે હે ને ઓલું કહે ને કે કોઈને રસ્તોય ન દેખાડાય, રસ્તો દેખાડો ને તો આપણને ડૂબાડી દે. એક જણા મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે ટેન્ડર ભર્યું, આપણું પાસ થયું, બધું શું કરવાનું? મને કે સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી રોડ ઉપર પટ્ટા મારવાના, ઊભા પટ્ટા જે આવે ને ધોળા, એ ઊભા પટ્ટા મારવાના. 30 દિવસમાં કામ પૂરું કરવાનું હતું. 35 દી થયા ને તોય વિરમગામ નહોતો પહોંચ્યો. એટલે સાહેબ ચેકિંગમાં નીકળાય કે આટલું બધું ધીમું કામ હોય. 35 દી થયા, 30 દીમાં તો અમદાવાદ પહોંચી જવાનું હતું અને તમે હજી વિરમગામ નથી પહોંચ્યા. ત્યારે ઓલા ભાઈ કીધું કે બધી વાત બરોબર, પટાઈ બરોબર મારું છું, પણ ડબલામાં બોડવા સુરેન્દ્રનગર જઉં છું ને, એક પટ્ટો મારે, પાછો ડબલામાં બોડવા સુરેન્દ્રનગર જાય, પાછો બીજો પટ્ટો મારે. મેં કીધું એમ પટ્ટા ન મારો નહીં, ડોલ હારે રાખવાની. પણ કે હારે રાખવું તો ગાંધીનગર પહોંચી જાઉં. મેં કીધું નથી ગાંધીનગર પહોંચવું, તને જ્યાં કીધું છે ત્યાં સુધી જા ને તોય બસ છે. પણ માણા નથી સમજતો. હમણાં એક જણાને મેલેરિયા થઈ ગયો, ડૉક્ટર સાહેબ પાસે ગયો. ડૉક્ટર સાહેબ મેલેરિયા થઈ ગયો છે. ડૉક્ટર સાહેબ કે 2 ઇન્જેક્શન આવશે 200 રૂપિયાના. કડી ગામડીઓ હોય, મૂંઝાઈ ગયો હોય કે 2 ઇન્જેક્શન અને એક કાયરે લેવાના સાહેબ? એ કે એક કાયરે નહીં, 1 અઠવાડિયા પછી લેવાનું અને 1 અત્યારે લેવાનું. પછી ઓલો ગામડીયો ડૉક્ટરને શું કે ખબર સાહેબ, અડધું ઇન્જેક્શન આવે. અડધું ઇન્જેક્શન તમે મારી શકો? તો કે કેમ? કે મારી પાસે 100 રૂપિયા જ છે. ડૉક્ટરના દવાખાના બંધ કરાવે. હા, એવા માણસો પડ્યા છે. લગ્નમાં ગોર મહારાજે કન્યાને કીધું લગ્ન બાદ તારા પતિના પગલે પગલે હાલવાનું. કન્યા કે એ વસ્તુ નહીં બને. એ કે કાં? તો કે મારો વર તો ટપાલી છે, એના પગલે પગલે હારું તો સાંજે ખીચડી ખાવાનો વેત ન રહી. અને વાતે સાચી છે, જીબીમાં હેલ્પર હોય તો એની માથે થાંભલે ન ચડાય. કારણ કે આપણને હલવાડી દે. જેવો જેનો ધંધો એવી એની અસર. જે ધંધો કરતો હોય એવી એની. મારા ઘરે મહેમાન આવ્યા, મારો દીકરો યશ બેઠો તો. મેં કીધું જા બેટા મહેમાન આવ્યા છે, અડધો ગ્લાસ પાણી લઈ આવી. ગયો ખરા, પણ અડધી કલાક સુધી પાછો જ ન આવ્યો. પાછો ન આવ્યો એટલે મને થોડીક ટેન્શન થઈ. મેં કીધું પાછો કેમ ન આવ્યો? હું ઘરની બહાર નીકળો, મેં બાથરૂમમાં જોયું ને તો બેઠો બેઠો કરવતીથી ગ્લાસને કાપતો હતો. એટલે મેં કીધું એટલે શું કરેશ? મને કે તમે ન કીધું પપ્પા અડધો ગ્લાસ પાણી લઈ આવી? તો એ પેલા પ્રફુલભાઈ ગ્લાસને અડધો કરતો હતો. એ કે ગ્લાસ અડધો કરી નાખું પછી પાણી લઈ જાઉં ને. પણ 2 મિત્રો હમણાં ભેગા થયા. એક મિત્રના બીજા મિત્રને કે મારા બાપા એવા નિશાનબાજ, સામે પાણી ભરેલું માટલું હોય,
ટિશિંગ કરતું મારે ને ખાલી એક ટીલડી જેટલું આમ કુંડાળું થાય અને ઠીકરું પડી જાય, પાણી બધુંય ઢોળાઈ જાય ને માટલું એમને લટકતું હોય. બીજો કે તારા બાપા કઈ નિશાનબાદ ન કહેવાય, કે મારા બાપા એ કે એવા નિશાનબાદ ને ટિશિંગ કરતું મારે ને એ કે માટલું પડી જાય, પાણી લટકતું હોય. તારા બાપા મેં કીધું ગજબ ના છે, પાણી લટકાવી દે. પણ પાણી તો પાણી છે, એક પાણી અને બીજી આ વાણી. આ બે વસ્તુ તમે હે ને જોઈ વિચારીને વાપરજો. આ જીભ ઓલા બધા કહે છે ને, આ જીભ તારે તો હારે પહેરાવે અને જીભ તારે ને તો મારે ખવડાવે. એક જણો લોહી જાણ પડ્યો તો મેં કીધું હાલો ઘરે મૂકી જવું. મને કે ત્યાંથી તો હાલો આવું છું, ઘરવાળીએ તોડી નાખ્યો બોલ. પણ નથી મળતું, આપણે ગોતવા જઈએ ને એવું નથી મળતું. ઘણી વખત ઊંધું થઈ જાય. આપણે જે માટે એક જણો ક્યાંક માગવા ગયો હતો અને ઘરના બધા 3-4 જણા ચોટી પેડાઓ મારીને લોહી લુહાણ કરી નાખ્યો. મારા જેવો એ ક્યાંથી નીકળ્યો હશે, એણે કીધું કે ભાઈ શું તકલીફ થઈ? તો કે સામેના ઘરે માગવા ગયો હતો તો 3-4 જણા લાકડી લઈને મારવા માંડ્યા ને લોહી લુહાણ કરી નાખ્યો. પણ કે તે અહીંયા જઈને કીધું શું? એ કે બીજું કાંઈ નથી કીધું, ખાલી 2 હાથ જોડીને ઊભો રહ્યો ને કીધું દયા પ્રભુની ધર્મની જય હો, કાંઈક આપો. તા તો 3-4 જણા લાકડી લઈને મારવા માંડ્યા. ઓલા ભાઈ કે અહીંયા એવું ન બોલાય. તો કે કેમ? તો કે દીકરીનું નામ દયા, ઘરધણીનું નામ પ્રભુ. એને આ ધર્મ નામનો છોકરો રોજ ટિફિન ખાવા માટે આવતો, એટલે દયાને ધર્મને બેયને પ્રેમ થઈ ગયો. એ બેયે ભાગીને લવ મેરેજ કરી લીધા. અને તું અહીંયા જઈને એમ કે દયા પ્રભુની અને પાછી ધર્મની જય. એ કે લઈ ગયો એની જય બોલાય પછી શું થાય? કે એક જણો હરીસામે આંખ બંધ કરીને ઊભો હતો. મેં કીધું હરીસામે આંખ બંધ કરીને કેમ ઊભો છું? મને કે જોવું હું તો હોય તો કેવો લાગુ. ક્યારેક તમે અખતરો કરજો કે કાંઈ દેખાય દે. એક જણો મેં કે સતીશભાઈ કીધું શું? મને કે ગઈઢાના પૂઈ નાડા આવી ગયા. મેં કીધું પણ શું? મને કે ગઈઢાના પૂઈ નાડા આવી ગયા. મેં કીધું કા? મને કે મારો ગધેડો ખોવાઈ ગયો. મેં કીધું તારો ગધેડો ખોઈ ગયો, બા ગઈઢાના પૂઈને ક્યાં આડાયા? મને કે હારું ને હું ઉપર નહોતો બેઠો, નકર હું ખોવાઈ જતી. અને દુનિયામાં એવું છે સાહેબ, ખોવાવું નહીં, હંમેશા આગળ વધતા રહેવું. કારણ કે ખોવાઈ જવામાં કાંઈ મજા નથી. તમારા ઘરનો દરવાજો તમે હસતા મોઢે ઉગાડજો, કારણ કે સામેના વ્યક્તિને જો ખબર પડશે ને કે આ તૂટી ગયો છે તો એ તમને લૂંટી લેશે. કોઈને ખબર જ નહીં, માણાને એવું થવું જોઈએ કે આને કઈ વાતનું સુખ છે. અને મને હમણાં એક જણો કહેતો હતો, પ્રફુલભાઈ મને કે વિચારું છું કે આધાર કાર્ડનું ટેટુ બનાવી લઉં. મેં કીધું કામ? મને કે બધી જગ્યાએ માગે છે, કે પાકીટમાં હાથ ન નાખો, કે આધાર કાર્ડનું ટેટુ દોરાવી લે બધું હાલે. ગામના માજી હમણાં આધાર કાર્ડ કઢાવવા માટે ગયા. હવે આ તો ખબર છે કાં તો પિતાનું નામ ને કાં તો પતિનું નામ બોલવું પડે ને. એ જમાનો એટલે માળી બરોબર 80 વર્ષના, અને ઓલા જે ઓપરેટર હતો જે આધાર કાર્ડ કાઢતો તો એણે કીધું કે માડી, તો કે શું? એ કે તમારા પતિનું નામ બોલો. હવે આ માળીએ કોઈ દી એના પતિનું નામ લીધું નહીં. માડીને એમ થયું બોલવું કઈ રીતે? પાછળથી એક જણો બોલ્યો કે 3 ગંજી. એટલે ઓલો કે ઓપરેટર કે એટલે કે 6 ગંજી. 3 ને 3 6 થયા. એના પતિનું નામ છગન. અને વાતે સાચી છે કે અત્યારે નામ બધા જો તો કેવા લાગે. પહેલાંના જમાનામાં કેવા નામ હતા? છગન હતા, મગન હતા. અને બહેનોનું નામ હોય તો ગંગા હોય, ગોદાવરી હોય, આવા બધા નામ રાખે. અત્યારે તમે જો કેવા નામ રાખે? સ્વીટી, પિંકી. હવે આ બધા નામ છે. ક્ષણ માટે તમે વિચાર કરો કે આ જ્યારે 80 વર્ષના થાય ત્યારે આપણે તો એમ જ કહો ને કે સ્વીટી દાદી ક્યાં ગયા, કે પિંકી દાદી. તો એ ગંગા માં સારું લાગે, જમના બા સારું લાગે, પણ નથી. માણા બધી રીતે. હમણાં એક જણા એમ ફોન લીધો ને તો ફોનમાંથી એમ ધુમાડા નીકળતા હતા. એમ કીધું આ ફોનમાંથી ધુમાડા કેમ નીકળે છે? મને કે વડા ફોન છે. મેં કીધું વડા ફોન નહીં, વોડા ફોન. આ કંઈક અમુક કરાય પણ મજા છે કીધું ને. અને તમે હું એક ગામમાં પ્રોગ્રામ કરવા માટે ગયો હતો. અમારા
કાઠિયાવાડી કલાકારોના ગામડામાં વધારે ડાયરા હોય. હવે સિટીમાં તો ટાઈમ લિમિટ થઈ ગયું, પણ ગામડામાં જાઓ ને એટલે એવું હોય કે અહીંયા તમારે વહેલું પહોંચી જવું પડે અને પ્રોગ્રામ છેક સવાર સુધી ચાલે. પ્રભાતિયા હોત ગૌરાવે, આપણે એમ કે ભેરવી કરીને પૂરું કરવું કે ના પ્રભાતિયું ગાવું પડશે પછી તમારે જવાનું. તો હું બરોબર ત્યાં એક ગામમાં કાર્યક્રમ કરવા માટે ગયા. બની ગયેલો આવો કોઈ દાખલો, આવો કોઈ જોક્સ નથી, પણ સત્ય ઘટનાની વાત છે એટલે કહું કે ત્યાં ગયો એટલે મને કે સતીશભાઈ રામાનું તમારા મને કે યુટ્યુબમાં MB ફિલ્મ્સમાં મને કે વિડીયો બહુ સારા હોય છે. મને કે તમે મારા ઘરે આવો કે ચા પાણી પીવા. એટલે મેં કીધું ભાઈ ચા પાણી મેં કીધું અત્યારે નથી. મને કે ન આવો ને તો મારા જગાના હમ. મેં કીધું આનો દીકરો જગો અને દીકરાના હમ આપે, અને મેં કીધું હવે તો જવું જ પડશે. એના ઘરે ચા પીવા ગયો. ચા પીને જેવો બારો નીકળો ને તો વળી એક ભાઈ મને મળી ગયા. મને કે સતીશભાઈ સાધુના દીકરા છો, અમારા ગામડામાં જ આવ્યા, પાવન કરી નાખ્યું અમારું ગામડું, ટાઈમ છે ઘડીક ચા પીવા માટે આવો ને. મેં કીધું ભાઈ ચા ઓલામના ઘરે હું પીને આવ્યો. મને કે ન આવો ને તો અમારા જગાના હમ. મેં કીધું આના દીકરાના નામે જગો. મેં કીધું આય હમ દે હે. મેં કીધું આને અહીંયા ચા પીવા જવું પડશે આપણે. મેં કીધું વધારે શું હોય દીકરાથી વિશેષ. ત્યાંથી ચા પી અને જેવો હું નીકળો સ્ટેજ પાસે પહોંચ્યો ને એમાં સરપંચ આમાં મળ્યા. સરપંચ એમ કે પધારો સતીશભાઈ, હજી 10 મિનિટનો ટાઈમ છે, હાલો મારા ઘરે ચા પાણી પીવા. પણ મેં કીધું સરપંચજી 2 જગ્યાએ હું ચા પીને આવ્યો. મેં કીધું મને કે ન આવો ને તો અમારા જગાના હમ. મેં કીધું એ બધી વાત બરોબર, તમારા ઘરે ચા પીવા આવું, પણ મને તમે એક વાતની ચોખવટ કરો. મને કે શું? મેં કીધું તમારા જે ગામડામાં તમારા ગામમાં જે પણ દીકરા થાય એનું નામ તમે જગો જ રાખો હો. તો મને કે કેમ એમ કહો છો? મેં કીધું ઓલામણે જગાના હમ ખાધા, આમણે જગાના હમ ખાધા. મેં કીધું તમે જગાના હમ ખાધા. પણ કે એમાં એવું છે ને સતીશભાઈ, આ કોઈ દીકરો નથી, પણ અમારા ગામનો એક હરામી માણસ છે, અને ગામ આખા એને બધે ગામ આખાનું એને બૂચ જ મારી દીધું છે. એટલે ગામ આખા એને હમ ખાવા હાટું રાખ્યો છે કે ગમે એ ખાય ને તો એના હમ ખાય. તમે જોજો ગામમાં જેટલે જશો ને એના જ હમ ખાશે. એટલે જીવન એવું ન જીવો કે માણસોને હમ ખાવા હાટું મજબૂર કરી દેવા પડે. જીવન સારું જીવો. મારા સુરેન્દ્રનગરમાં એક હોસ્પિટલનું નામ છે, આપણે જોકે હોસ્પિટલ તો ઘણી હોય, પણ હાડકાની હોસ્પિટલ. ને સવારના પોરમાં હું મોર્નિંગ વોકમાં નીકળો ને એક માજી બરોબર 80 વર્ષના આમ કર્યો. એટલે મેં કીધું માજીને કંઈક કામ હશે, એટલે હું માજી પાસે જવા જતો તો એમાં કમ્પાઉન્ડર જોઈ ગયો. મને કે ક્યાં જાવ છો? બીજું લા માજી છે ને આમ કરે છે, બોલાવે છે. મને કંઈ બોલાવતા નથી, એમને આંગળા તૂટી ગયા છે, કસરત કરવાનું કીધું. મેં કીધું તો બાયણે લઈ જાઓ ને અંદર પડદામાં. મેં કીધું અહીંયા બેઠા આમ કસરત કરશે તો મેં કીધું મારા જેવા બીજા 5 આવશે, એની કરતાં અંદર કસરત કરાવો. પણ એ ત્યાં આગળ અમારે સુરેન્દ્રનગરમાં પતરાવાળી હોટલ લગભગ બધાએ જોયેલી. પતરાવાળી હોટલ એક ભાઈ આમ કરતા હતા, આમ આવી રીતે આમ સ્ટાઇલ કરે. એટલે હું જોઈ ગયો, મને કાંઈ કચરત થયું. મેં કીધું ભાઈ શું કરો છો? મને કે ચાલુ રાખો. એટલે મેં કીધું હાલો આપણે ચાલુ રાખી. મેં હારે ચાલુ રાખ્યું. હવે આમ કરતો તો ઓલા ભાઈ તો ક્યારે નીકળી ગયા કાંઈ ખબર જ ન રહી. હું આમ કરવા માંડ્યો ને કલાકારને જ બધાએ ઓળખે. બીજા 2-3 જણા મને ભેગા થઈ ગયા. મને કે સતીશભાઈ, મેં કીધું ચાલુ રાખો, હું આમ કરવું. એટલે થોડીક વાર થઈ ને મને કે પણ સતીશભાઈ શું છે આમ? મને કે શું કરશો? મેં કીધું ઊભા રહો. મેં કીધું ભાઈ ક્યાં? એ ભાઈ કરતા હતા ને એની હારે હું આમ કરતો હતો. પછી અમે એ ભાઈને સુરેન્દ્રનગરમાં ગોઈતા. એ ભાઈને પૂછ્યું, મેં કીધું તમે આમ શું કરતા હતા? મને કે હું તો વાંદરાને દારિયા નાખતો હતો. બોલો, એ કે વાંદરાને દારિયા નાખતો હતો. મેં કીધું પણ ત્યાં ક્યાં વાંદરા હતા? તો મને કે આપણી પાસે ક્યાં દારિયા હતા? હવે ત્યારે આપણને એમ થાય કે આમથી સવારમાં આપણી મોર્નિંગ વોક બગાડે. અરે મોર્નિંગ વોકમાં એવું છે કે જેટલા કિલોમીટર હાલતા હોય ને એટલા કિલોમીટર જ હલાય. પછી વધારે ન હલાય, કારણ કે પછી આપણે રિક્ષામાં પાછું આવવું પડે. એવું તો કોઈ દી ન. હમણાં એક બેનપણી એની બીજી બેનપણીને એમ કહેતી હતી એ કે આ થેલીની અંદર શું છે એમ જો તું કહી દે ને બીજી બેનપણીને કે
તો થેલીમાંથી તને સફરજન આપું. સમજો આખી વાત કે આ થેલીમાં શું છે એ જો તું સાચું કહી દે ને તો આ થેલીમાંથી તને સફરજન આપું. અને આ થેલીની અંદર કેટલા સફરજન છે ને એ જો તું કહી દે ને તો 12 સફરજન તને આપી દઉં. આમાં ક્યાં ગોટાળો થયો? ગોટાળો સમજવાની જરૂર છે. ગોટાળો જે ઉકેલી જાય ને એ જીવન જીવવાની ખરેખર મજા આવે. એક બેનના ઘરે ચા પીવા ગયો, ચા પીતો તો માથે પંખો ફરે, પણ પંખો આમ ઊભો રહે પાછો આમ ફરવા માંડે, પંખો આમ ઊભો રહે પાછો આમ ફરવા માંડે. એટલે બેનને મેં કીધું, બેન આમ કેમ થાય છે? મને કે હપ્તેથી લીધો છે કે એના બધા હપ્તા પૂરા થશે ને પછી હરખો હાલશે. મેં કીધું તો હપ્તા પૂરા થઈ જાય પછી તમારા ઘરે હોય ને. અને અમુક અમારી જોક્સે એવી હપ્તાવાળી કે તમને પછી સમજાય એમ. આ સવારમાં તમે 7 વાગે રાતે સાંભળ્યો ને 7 વાગે બાથરૂમમાં તમે આવું કરતા હોય, પણ ત્યારે ને ત્યારે સમજાઈ જાય ને એ જીવન. સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં ઊભો તો એક ભાઈ આવીને મને કે જૂનાગઢ વાળી ગઈ. મેં કીધું હા એનો, મેં કીધું ટાઈમ થાય 6:32 એટલે 6:32 ઉપડી જાય. મને કે જાય જ કેમ? બધું કેમ ન જાય? મને કે જાય જ કેમ? બસનો ડ્રાઈવર હું છું. બોલો પરબારી કોક ઉપાડી લઈ ગયું. પણ ટ્રેનમાં તમે જુઓ, ટ્રેનમાં અમારે લગભગ જોક્સ તો બધા ટ્રેનમાં જ મળી જાય. ટ્રેનમાં અમે જતા હતા, હું ટ્રેનમાં બેઠો તો સામે 80 વર્ષના દાદા બેઠા હતા. થોડીક વાર થાય હાક છીક ન ખાય, પાછા ઊભા રહી જાય. કીધું કાકા છીક ખાતા નથી. મેં કીધું હમણાં ડૂચો વળી જશે તો આપણે હેરાનગતિ થશે. મેં કીધું બીજી વાર થોડીક વાર થાય હાક છીક ન ખાય. મેં કીધું દાદા એ જ ખરી કરી છે, દાદા છીક ખાતા. મેં કીધું દાદા છીક ખાઈ લો. મેં કીધું છીક ન અટકાવાય. મેં કીધું શરીરને નુકસાન કરે. મને કે છીક ન ખવાય. મકરભાઈ એનું કારણ શું? મને કે મારી પત્ની એમ કહેતી હતી કે તમને જ્યારે છીક આવે ત્યારે તમને સમજવાનું કે હું તમને બોલાવી રહી છું. મેં કીધું અરે કાકા એ તો આપણી વાત સારી કહેવાય, આપણી પત્ની આપણને બોલાવે. મને કે તારું કપાળ સારું કહેવાય, એને ગુજરી ગયા 20 વર્ષ થયા. હા એટલે છીક ખાય, એટલે છીક અટકાવી દઉં છું કે હવે એ બંને ત્યાં બોલાવે છે. તો મેં કીધું તમારે જતી જિંદગીએ જવું હે ક્યાંય, બોલાવે હે પછી વિયા જાવ ને. પણ ઘણાના પ્રેમે એવા હોય છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, અને હલકીને હેમાડે જાતી તો ભગવા પહેરીને ભૂદરા. અને પ્રેમ જાણી દે. પ્રેમ જે પ્રેમમાં કેવું છે કે પપ્પા કા પ પહેલા ઓર મમ્મી કા મ દૂજા. પ્રેમ 2 અક્ષરનો શબ્દ છે. પપ્પા કા પ પહેલા और मम्मी का म दूजा, बीच में वो है आधी जैसे ले जाए कोई तीसरा. અને આયા તો એવું છે ને, દિલ કા મંદિર મેરા બનાયા, मूर्ति किसी और की डाल दी, पुजारी मुझे बनाया, दक्षिणा किसी और को डाल दी. आज क्या देखता हूँ, कब्र किसी और की बनाई, लाश मेरी डाल दी. એક જણો દોડતો હાલ્યો જતો. મેં કીધું કઈ બાજુ? મને કે મને ખબર નથી, પણ બધા દોડે છે તો હું દોડી ગયો. મેં કીધું એમનેમ ન દોડાય, પહેલાં જાણવું જોઈએ. અને ભરતી મેળામાં સાહેબે ઉમેદવારને એવું કીધું તું ખામે લાલ લાઈટ દેખાય ને એને અડીને અવતારો. એટલે ઓલો ઉમેદવાર છે ને 3 દિવસે પાછો આવ્યો. એટલે કે કેમ આમ થયું? કે સાહેબ ખટારાની બ્રેક લાઈટ હતી. કે આ બાજુથી મેં દોડવાની શરૂઆત કરી અને ઓલી બાજુથી એણે સેલ માર્યો. પણ ભજન ગાય ને એ પેલા સાખી બોલે, સદા ભવાની સહાય રહો, સન્મુખ રહો ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. પણ સવારમાં હું હમણાં મારું મેસ્ટ્રો લઈને જતો હતો ને, એમાં એક ખટારાના ડ્રાઈવરે ખટારાની વાહે એક સાખી લખી હતી. એ તમને સંભળાવું. એને લખ્યું હતું સદા સ્ટીયરિંગ સહાય રહો અને પગમાં નાખો બ્રેક. બ્રેક પગમાં નાખવી પડે, નકર કોકને બ્રેક લગાડ દે ને. સદા સ્ટીયરિંગ સહાય રહો અને પગમાં નાખો બ્રેક, પંચદેવ મળી રક્ષા કરો, ટ્યુબ ટાયર ને જેક. વયો ગયો. મેં કીધું આપણે આગળ તો જવું છે જ નહીં. મેં કીધું અહીંથી પાછા ઓળો, કારણ કે બ્રેક પગમાં લાગવી પડે, નકર કોકને બ્રેક લગાડી દે ને. સવારમાં કાર્યક્રમ કરીને આવ્યો અને મેં મારા ધર્મપત્નીને કીધું સરસ મજાની ચા બનાવી, પછી હોવું છે. અને ઘણાને એવું હોય સાહેબ કે ચા પીવે ને પછી ઊંઘ ન આવે.
ચા પીવે ને પછી ઊંઘ ન આવે, અને ઘણાને એવું એક ચા પીવે ને પછી ઊંઘ આવે. મારે ઘણી વખત એવું કે સૂવાનું હોય ને આખો દિવસ, એટલે સવારમાં 5 વાગે એવું પ્રોગ્રામ કરીને આવું ને, એટલે મારા ધર્મપત્નીને કહું ચા બનાવી, એટલે એ ચા બનાવે ને ચા પીને પછી હું એનું શું કામ ખબર છે? એવું ને ચા પીવી પડે, કારણ કે એ પછી કે મારે પછી ચાના વાસણ ઉટકી જાય ને પછી તમે 11 વાગ્યા જાગે એમ કોક ચા બનાવે, એટલે સવારે જ બનાવીને મને પીવડાવી દે. હવે હુઈ જાવ, હવે સવાર સાંજે વાત એમ આવી રીતે કહીને આપણને હુરાવી દે. તો મને કે દૂધની કોથળી લેતા આવો, એટલે મેં કીધું ચાલો લેતા આવો. એ કે એમ જ આપણે તો કરવું પડે. એટલે હું દૂધની કોથળી લેવા માટે ગયો. મારો છોકરો યશ જાગ્યો, મને કે પપ્પા મારે આવવું છે, તમારી યારે આવું. તો મારા વાઈફ મને કે લઈ જાઓ ને, સવારમાં જાગ્યો છે મારું લોહી પીવે છે ઘડીક, મને કે લઈ જાઓ ને. એટલે એને આંગળી પકડી અને મારે બાજુમાં કરિયાણાની દુકાને દૂધની કોથળી મળે, તો હું દૂધની કોથળી લેવા માટે ગયો. હવે કલાકારનો જીવ ને, એટલે આને શું કે ઓલું સંગીતનો થોડોક શોખ, એટલે એ સિંગના ડબલા ઉપર આમ ઢોલકા વગાડે, ડિંગ 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 ડિંગ, યસો ડિંગ 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 ડિંગ. આ તો ખરું કે એટલે અમારા ઓલા કાકા બેવે છે દૂધની કોથળી દેવે. કાકાને એમ થયું કે આને છે ને અંદર રહી સિંગ ખાવીશ, એને એવું ખબર નહીં. એટલે એણે આમ ડબ્બો ખોઈલો અને એ કે કલાકાર છે, જેદી તેદી આપણને કામ આવે સતીશભાઈ, કે લે બેટા સિંગ ખાવી છે ને આમાંથી મુઠ્ઠી ભર લે. તો મારો છોકરો યશ કે નહીં અંકલ તમે આપો ને તો લઉં. એટલે મેં કીધું ઓલો સવારમાં તને આગ્રહ કરે છે ને વળી પાછો તું એમ કે તમે આપો તો લઉં? કે નહીં અંકલ તમે આપો ને તો હું લઉં. એટલે એણે આમ મુઠ્ઠો ભર્યો અને આણે 2 હાથ ખોબો ધોર્યો. એ સિંગ લઈને અમે બાપ દીકરો બે નીકળી ગયા. આગળ જઈને મેં યશને કીધું, મેં કીધું બેટા આવું કેમ કર્યું? ઓલો તને મુઠ્ઠી ભરવાનું કહેતો હતો તો એના પાસે તે મીઠું કેમ ભરાઈ? ત્યારે મારા દીકરાએ કીધું મને કે પપ્પા મારી મુઠ્ઠી કરતા કાકાની મુઠ્ઠી મોટી હોય ને, મારે તો આટલી સિંગ આવે, એને કેટલી આવે દોથામાં. અને છોકરા તો છોકરા છે. એકવાર લાઇટ ઉપર નામ લખતો હતો, મેં કીધું શું કરે? મને કે મારું નામ રોશન કરું છું. મેં કીધું કેમ? મને કે જો એમ કરીને યશ લખી અને આમ ટ્યુબલાઇટ ચાલુ કરી, જડા હાડા થઈ ગયું. મેં કીધું આ રોશન એટલે સાચું રોશન થઈ ગયું નામ. મેં કીધું વરસાદ પડ્યો, મારી બાજુમાં એક ભાઈ છત્રી લઈ નીકળ્યા, છત્રી બેગ ઉપર ડાકીને પોતે પલળતા હતા. એટલે બધું છત્રી બેગ ઉપર ડાકીને તમે કાં પલરો? મને કે બેગ 2 દી પહેલાં લીધી, હું તો 40 વર્ષ જૂનો છું. એટલે જીવનમાં જે નવી વસ્તુ છે ને એની હંમેશા કિંમત હોય. તમે નવી વસ્તુ લો, નવું હોન્ડા લો, નવી ગાડી લો, એટલે નવું હોય ને ત્યારે તમે આમ ગાભો મારો એને, ગાભો મારો ને પછી ઈ જ ગાડી હોય ને ઈ જ હોન્ડા હોય ને તમે 6 મહિના જવા દો, કોઈ ગાભો ન મારે. સીટ ઉપર બેસી જાય પણ કોઈ ગાભો ન મારે. એટલે આ તો જિંદગી સાહેબ, જિંદગી ખૂબસૂરત है तुम्हें जीना नहीं आता, जिंदगी खूबसूरत है तुम्हें जीना नहीं आता, हर चीज में नशा है तुम्हें पीना नहीं आता. બધી ચીજોમાં નશો છે પણ ખાલી પીવાની જરૂર છે. જેને ભક્તિનો નશો લાગ્યો, જેને વૈરાગ્યનો નશો લાગ્યો, જેને એમ કહેવાય ને કે પ્રેમનો નશો લાગ્યો, પણ નશો એક દારૂનો ન કરવો, બાકી બધા નશા કરવા. એક આશ્રમ હતો ને, આશ્રમમાં બધા દર્શન કરવા માટે આવતા. એટલે બાપુ બેઠા હતા ને બાપુ માથે હાથ મૂકે કે તારે સોમવાર રહેવો, બીજાને કે તારે ગુરુવાર રહેવો, એ કે તારે એકાદશી રહેવી, એ કે તારે પૂનમ રહેવી. તો વાંહેથી એક જણો ઊભો થયો કે બાપુ મારે શું રહેવું? એ કે તારે હખણું રહેવું. કે હજી તારો વારો નથી આવ્યો અને સીધો તું વાંહેથી ઊભો થઈ ગયો. એ કે પણ મારો એક ભાઈબંધ છે, આપણે એમ કે ખા હમ, એટલે એમ કે ધજાવાળાના હમ. હું તો ઘડીક મૂંઝાઈ ગયો. મેં કીધા ધજાવાળો? મને કેલો રેલવે ઉપર નથી હોતો, આમાં કરે. મેં કીધું કેમ એને પત્ની છોકરા ન હોય, તું એના હમ ખા. મેં કીધું પણ હમણાં એક લગ્નમાં ગયો હતો અને લગ્નમાં ખરેખર આવે મજા. હા તમે જોજો, લગ્નમાં તમે જાઓ ને કંઈક ને કંઈક તમને નવું મળે જ તે. અને નવું મળે એનું નામ જ લગ્ન. અને લગ્ન છે ને એક વીજળીના તાર જેવું છે. વીજળીનો તાર હોય ને એ કાં ભેગા થાય ને, કાં તો ઉજાસ કરે અને કાં ધડાકા કરે. એટલે લગ્નમાં ગયો હતો ને, લગ્નમાં બરોબર
ઓલા ગોર મહારાજે કીધું કન્યા પધરાવો સાવધાન, એમ કરીને કન્યા આવી ને તો એ બાજોટે બેઠી ને આ બાજુ મૂર્તિઓ બેઠો હતો. એટલે પછી લગ્નમાં તો શું પરિવાર સાથે ગયા હોય, અમુક સગા સંબંધીઓના આપણે લગ્નમાં ગયા હોય. એટલે યશે મને પૂછ્યું, મને કે પપ્પા આ કેમ? મને કે આ બાજુ જ કન્યા બેવે અને આ બાજુ જ વરરાજા બેવે, આમાં કોઈ ફેરફાર ન કરીએ કાંઈ? મેં કીધું તું ભણ્યો કેટલું? મને કે એટલે? મેં કીધું તું ભણ્યો કેટલું? મને કે 7. મેં કીધું સાંભળ, હજી તારે ભણવામાં આવશે. નફો કરતા જે નુકસાન હોય ને એ બાજુ વધારે પલ્લું ભારું રહેશે. કારણ આયા નફો હતો પણ હવે નફાથી પછી નુકસાન આવશે. અહીંયા જે થશે ને એ પછી નુકસાન આવશે. અને જો મેં કીધું ગોર મહારાજે કહી દીધું ને કન્યા પધરાવો સાવધાન, ખાલી કન્યા પધરાવો કીધું પણ સાવધાન કોને કીધું? સાવધાન કીધું વરરાજાને, કે હવે તું સાવધાન થઈ ગઈ છે નકર તારો મરો છે. એક જણો ચેસ રમતો હતો, ચેસો 2 જણા ચેસ રમતા હતા ને તો 2 જણા બીજા અહીંયાથી નીકળ્યા કે ઓય શું કરો છો? એ કે ચેસ રમી છી. તો કે એમ? તો કે આમ હરખા બેહો ને તો ચારેય હારે રમી. આ થોડો લૂડો ગેમ છે 4 જણા રમી, આમાં તો 2 જણા જ રમી શકે. પણ કહેવાનો મારો હેતુ એ છે કે જેવી રમત વસ્તુ એવી છે કે એમાં એક જીતે અને બીજો હારે. રમત વસ્તુ એવી છે જેમાં એક જીતે અને બીજો હારે. પણ પ્રેમ વસ્તુ કેવી સાહેબ? 2 જીતે ને 2 હારે. એટલે પ્રેમથી રહો, આનંદથી રહો. પતિ પત્નીનો પ્રેમની વાત હું નથી કરતો. આ MB ફિલ્મ્સના માધ્યમથી જે પરિવાર તૂટે છે ને એ પરિવારના ભાવનાની વાત કરું છું કે બાપ દીકરાનો પ્રેમ એવો રાખજો, મા દીકરાનો પ્રેમ એવો રાખજો. અને એટલી વાત ચોક્કસ માટે કહીશ કે 22મી જાન્યુઆરી ભગવાન રાઘવેન્દ્ર સરકારનું અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે કહેવાની ખાલી એટલી જ લીધી છે કે ભગવાન રામ છે ને એ અયોધ્યાની અંદર આવી ગયા. હવે તમારા મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય ને તો એના ઘરે લઈ આવો એટલે એ રામ રાજી થઈ જશે. બસ એ જ આશા સાથે આમ તો હાસ્યની વાતોમાં તો ઓલું કહે ને યુ કદલી કે પેડ બાત મેં બાત. એટલે આમાં તો એક બીજી વાતો નીકળે પણ આપણે સમયને યોગ્ય સહકાર આપશું. આપ સૌએ મને સાંભળો તે બદલ દિલથી આભાર. જય સિયારામ.